નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। આપણે નેપાળના રાજકારણની એક એવી શખ્સિયત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને રાજકારણના માહિર ખેલાડી તરીકે ઓળખવામાં આવે છે। કેપી શર્મા ઓલી નેપાળમાં ચાલી રહેલા જેન ઝીના વિરોધ પ્રદર્શનો વચ્ચે કેપી શર્મા ઓલીએ મંગળવારે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું છે। કેપી શર્મા ઓલીએ રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌંડેલને પોતાનું રાજીનામું મોકલ્યું છે। આ તેમનો ચોથો કાર્યકાળ હતો જે તેઓ ગયા વર્ષે જુલાઈમાં શરૂ થયો હતો। કેપી શર્મા ઓલીનો રાજકીય પ્રવાસ અત્યંત રસપ્રદ રહ્યો છે। તેઓ એક સમયે 14 વર્ષ જેલમાં રહ્યા હતા અને તે પછી 4 વખત નેપાળના વડાપ્રધાન બન્યા। તેમના કાર્યકાળની વાત કરીએ તો મીડિયા અહેવાલો અનુસાર 2015માં 10 મહિના, 2018 પછી 40 મહિના, 2021માં 3 મહિના અને 2024થી અત્યાર સુધી લગભગ 14 મહિના સુધી વડાપ્રધાન રહ્યા। કુલ મળીને તેમણે 5.5 વર્ષથી વધુ સમય સુધી નેપાળના વડાપ્રધાન તરીકે સેવા આપી। કેપી ઓલીનો ઉલ્લેખ થતાં જ તેમના પ્રશંસકોના મનમાં એક અલગ જ છબી ઉભરી આવે છે। તેમના માટે ઓલી માત્ર એક રાજકારણી નથી પરંતુ એક એવા નેતા છે જેમણે નેપાળનું ગૌરવ વધાર્યું છે। તેમના પ્રશંસકો માટે ઓલીનું સૌથી મોટું પાસું તેમનો રાષ્ટ્રવાદ છે। ઓલીના સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો તેમને 2 વાર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવી પડી છે। આટલી ગંભીર બીમારીઓનો સામનો કરવા છતાં તેઓ રાજકીય રીતે અત્યંત સક્રિય રહ્યા છે। ઓલીએ જે રીતે પોતાના સ્વાસ્થ્ય પડકારોનો સામનો કર્યો છે તે ખરેખર અવિશ્વસનીય છે। 2 વાર કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા પછી પણ તેઓ જે રીતે દેશ માટે કામ કરે છે તે યુવાનો માટે પ્રેરણાદાયક છે। તેઓ શારીરિક પડકારો છતાં ક્યારેય હિંમત હાર્યા નથી। જ્યારે તેમના પ્રશંસકો તેમને એક રાષ્ટ્રવાદી નેતા માને છે ત્યારે તેમના વિરોધીઓ તેમની એક અલગ જ છબી રજૂ કરે છે। મીડિયા અહેવાલો અનુસાર ઓલીના ટીકાકારોનું માનવું છે કે સત્તા પર ટકી રહેવા માટે તેઓ દરેક પ્રકારના રાજકીય દાવપેચ અપનાવે છે। ઓલીની એક બીજી છબી એ પણ છે કે તેઓ પક્ષ અને સરકાર બંને પર પોતાનું સંપૂર્ણ નિયંત્રણ રાખવા માંગે છે। ઓલી તેમના રાજકીય વ્યંગ્યો અને નિર્ણયો માટે પણ જાણીતા છે। તેઓ પોતાના વિરોધીઓ પર તીખા પ્રહારો કરે છે। ઓલીએ પોતે જ પોતાની જાતને સ્માર્ટ લીડર તરીકે રજૂ કર્યા છે। મીડિયા અહેવાલો અનુસાર 2 વર્ષ પહેલા નેપાળના અખબાર કાંતિપુરમાં તેમણે એક લેખ લખ્યો હતો જેનું શીર્ષક હતું મેં મારા મગજમાંથી હાર અને અપમાનને હટાવી દીધું છે। ઓલીના ટીકાકારો તેમને એક એવા નેતા તરીકે જુએ છે જે કડક નિયંત્રણ રાખે છે અને જે પોતાના રાજકીય વિરોધીઓ પર તીખા પ્રહારો કરે છે। વર્ષ 2022ની ચૂંટણીમાં કેપી ઓલીની પાર્ટી સંસદમાં બીજી સૌથી મોટી પાર્ટી બની હતી પરંતુ આ ચૂંટણી પરિણામો પછી પણ ઓલી સરકાર બનાવવાની રમતમાં આગળ નીકળી ગયા। તે સમયે પુષ્પ કમલ દહલ પ્રચંડને કેપી શર્મા ઓલીની પાર્ટી UMLનું સમર્થન મળ્યું હતું। ઓલીએ પ્રચંડને વડાપ્રધાન બનાવ્યા અને તેમના સાંસદોને પણ મંત્રી પદ અપાવ્યા। જો કે આ રાજકીય ગઠબંધન લાંબુ ટક્યું નહીં તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે। રાજકીય ઘટનાક્રમમાં ઝડપી ઉતાર ચઢાવ જોવા મળ્યા। પ્રચંડની પાર્ટી નેપાળની કમ્યુનિસ્ટ પાર્ટી માઓવાદી સેન્ટર એ રાષ્ટ્રપતિ પદ માટે નેપાળી કોંગ્રેસના નેતા રામચંદ્ર પૌંડેલને સમર્થન આપ્યું। આ નિર્ણયના કારણે UML માઓવાદી ગઠબંધન તૂટી ગયું। મીડિયા અહેવાલો અનુસાર આ ગઠબંધન તૂટ્યા બાદ રાજકીય સમીકરણો ફરી બદલાયા અને અંતે નેપાળી કોંગ્રેસના સમર્થનથી કેપી ઓલી પોતે વડાપ્રધાન બન્યા। ઓલીની આ રાજકીય કૌશલ્ય દર્શાવે છે કે તેઓ સત્તાની રમતને કેટલી સારી રીતે જાણે છે। તેઓ ચૂંટણીમાં ભલે પાછળ રહી જાય પણ સરકાર બનાવવાની રમતમાં તેઓ હંમેશા આગળ નીકળી જાય છે। આ જ કારણ છે કે તેમના વિરોધીઓ પણ તેમની રાજકીય કુનેહને સ્વીકારે છે। કેપી ઓલી પર ભલે ગઠબંધન તોડવા અને રાજકીય અસ્થિરતા લાવવાનો આરોપ હોય પરંતુ તેમની પાર્ટીના નેતાઓ ખાસ કરીને તેમની રાષ્ટ્રવાદી છબીના મોટા પ્રશંસક છે। મીડિયા અહેવાલો અનુસાર માધવકુમાર નેપાળ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે તેમના સલાહકાર રહેલા રઘુજી પંત આ વાતની પુષ્ટિ કરે છે। જ્યારે ભારતે નાકાબંધી બ્લોકેડ લગાવી હતી તે સમયે ફક્ત કેપી ઓલી અને UMLના નેતાઓ અને તેમના કાર્યકર્તાઓ જેવા હતા જેમણે તેની વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો। આ વાત તેમની રાષ્ટ્રવાદી વિચારધારા દર્શાવે છે। ઓલી એવા નેતા છે કે જે વાત પર તેમને વિશ્વાસ હોય તે વાત પર પોતાનો પક્ષ રજૂ કરવામાં તેઓ ખચકાતા નથી। તેઓ દેશના હિતો માટે સ્પષ્ટ અને અડગ વલણ અપનાવે છે।
ઓલીના કાર્યકાળની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક છે નેપાળનો નવો નકશો સંસદમાં પસાર કરવો. કેપી ઓલીના કાર્યકાળમાં જ નેપાળનો નવો નકશો સંસદમાં પસાર થયો હતો. આ એક ઐતિહાસિક પગલું હતું જે નેપાળના રાષ્ટ્રીય ગૌરવ માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. આમ ભલે કેપી ઓલીની રાજકીય રમતની આલોચના થતી હોય, પરંતુ તેમના પ્રશંસકો તેમને એક એવા નેતા તરીકે જુએ છે જે નેપાળના રાષ્ટ્રીય હિતો માટે અડગ છે અને કોઈ પણ પ્રકારના દબાણ સામે ઝૂકતા નથી. તેમની આ રાષ્ટ્રવાદી છબી જ તેમને આલોચનાઓ વચ્ચે પણ લોકપ્રિય રાખે છે. મીડિયા અહેવાલો અનુસાર કેપી ઓલીનો જન્મ 73 વર્ષ પહેલા નેપાળના પૂર્વીય જિલ્લા તેરાથુમમાં મોહન પ્રસાદ ઓલી અને મધુમાયા ઓલીના ઘરે થયો હતો. જ્યારે તેઓ 10 વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર નેપાળના ઝાપા જિલ્લામાં રહેવા જતો રહ્યો હતો. વર્ષ 1970માં તેઓ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી CPN-માં જોડાયા. વર્ષ 1973માં તેમની ધરપકડ કરવામાં આવી અને તેમણે 14 વર્ષ જેલમાં ગાળ્યા. વર્ષ 1987માં જેલમાંથી છૂટ્યા પછી તેઓ CPN-ML ના કમિટી મેમ્બર બન્યા. 1991માં તેઓ ઝાપા 6 થી ચૂંટણી જીતીને સંસદ પહોંચ્યા અને 1994માં ફરીથી ચૂંટાયા તેમ અહેવાલોમાં જાણવા મળેલ છે. એપ્રિલ 2006 થી માર્ચ 2007 સુધી તેઓ વડાપ્રધાન GP કોઈરાલાના નેતૃત્વવાળી વચગાળાની સરકારમાં ઉપવડાપ્રધાન રહ્યા. 11 ઓક્ટોબર 2015ના રોજ તેઓ પહેલીવાર દેશના વડાપ્રધાન બન્યા. કેપી ઓલીનો આ પ્રવાસ એક ક્રાંતિકારીથી સત્તાના શિખર સુધીનો છે, જેમાં સંઘર્ષ અને વૈભવ બંને પાસા જોવા મળે છે. તેમના આ વિરોધાભાસી વ્યક્તિત્વને કારણે જ તેઓ હંમેશા ચર્ચામાં રહ્યા છે. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો.